નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિમોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવી છે કે જે લોકોની મગફળીની અંદર જે પીળાશ આવે છે એ પીળાશની સમસ્યા શા માટે આપણા પાકની અંદર આવે છે અને એનું કારણ શું હોઈ શકે અને એના નિરાકરણ માટે આપણે કેવા પ્રકારના મોલિક્યુલનો ઉપયોગ કરવો જોઈએ કે કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ એની વિશે મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવી છે. જોઈએ તો જે ખેડૂત મિત્રો પાસે પિયત વ્યવસ્થા સારી હતી તે લોકોએ આગતરું મગફળીનું વાવેતર કરી દીધેલું છે અને એ લોકોની મગફળી અત્યારે મહિના દિવસ ઉપરની પણ થઈ ગઈ છે. અને જે અત્યારે લગભગ આમ જોઈએ તો ઓલ ઓવર બધા મોટાભાગના ખેડૂત મિત્રોની જે મગફળી છે એ 20 દિવસ કે મહિના દિવસ આજુબાજુ થઈ ગઈ છે અને એ મગફળીની અંદર વરસાદ આવવાના કારણે કે અન્ય કોઈ કારણોસર એ મગફળીના પાકની અંદર કે મગફળીના છોડ જે છે એ મિત્રો પીળા પડવાના પ્રશ્નો સામે આવ્યા છે. તો એના કારણોની વાત કરીએ કે એ છોડ જે છે મગફળીના એ પીળા શું કામ થયા છે, પીળા શું કામ આવી છે એના વિશે વાત કરવી છે. તો એક છે કે લોહ તત્વની જ્યારે ખામી ઊભી થાય, લોહ તત્વ એટલે કે ફેરસ, આયરન અને લોહ તત્વ કે એની જે ખામી ઊભી થાય એના કારણે પણ આપણા મગફળીના છોડ છે મિત્રો પીળા પડે છે. તો લોહ તત્વની ખામી ઊભી થઈ હોય અને એના કારણે જે છોડ પીળા પડે છે એને આપણે ઓળખવા કઈ રીતે એની વિશે વાત કરીએ તો કે જે પાન છે, હું તમને ડિસ્પ્લેની અંદર બતાવી રહ્યો છું, એ પાનની વચ્ચેની જે નસ હોય છે જે મગફળીના પાંદની એ એકદમ લીલી રહે છે અને બાકીનો જે ભાગ હોય છે મિત્રો આખો પીળો પડી જતો હોય છે. અને જો વધારે પ્રમાણની અંદર જે લોહ તત્વની ખામી આપણા પાકની અંદર વર્તાય જણાય ત્યારે જે પીળાશનો ભાગ છે એની પાંદની ઉપર જે કાટ જેવા કલરના ધાબા પડી જતા હોય છે મિત્રો. તો આ તમારા પાકની અંદર જો આ પ્રમાણે હોય તો આપણે સમજવાનું કે આપણા પાકની અંદર લોહ તત્વની ઉણપ છે. આગળ મિત્રો બીજી વાત કરીએ તો કે ગંધક એટલે કે સલ્ફરની ખામી જ્યારે આપણા પાકની અંદર ઊભી થાય ત્યારે પણ મગફળી જે છે એ પીળી પડતી હોય છે. જ્યારે સલ્ફરની ખામીને લીધે જે મગફળી જે પીળી પડતી હોય છે તો એ મગફળીનું પાન જે છે મિત્રો આખું પીળું થઈ જાય છે, સફેદ કલરનું થઈ જાય છે, સફેદ રંગનું બની જતું હોય છે, આખું પીળું પડી જતું હોય છે. અને જે મગફળીનો જે પાન છે એની જે કિનારીઓ હોય છે મિત્રો સલ્ફરની ઉણપ હોય ત્યારે એ કિનારીઓ છે દાજવા માંડતી હોય છે. તો આ પ્રમાણે તમારા પાકની અંદર હોય તો આપણે સમજવાનું કે સલ્ફરની ખામી છે અને એના કારણે આ પ્રકારના પ્રશ્નો આપણા પાકની અંદર ઊભા થતા હોય છે. ઘણી વખત સતત વરસાદ આવવાના કારણે ઘણા ખેતરોની અંદર પાણીનો નિકાલ યોગ્ય વ્યવસ્થા ના હોય અને એના કારણે જે પસાટે પાણી ભરાતું હોય કે ખેતરની અંદર પાણી ભરાતું હોય અને એ પાણી ભરાય અને એના કારણે જે પાણી ભરાવાના કારણે જે છોડ છે એ બહારથી ઓક્સિજન નથી લઈ શકતો અને જે જમીનની અંદર જે પૂરતા પ્રમાણની અંદર પોષક તત્વો રહેલા છે એ પૂરતા પ્રમાણની અંદર પોષક તત્વો નથી લઈ શકતો અને એના કારણે પણ ઘણી વખત જે છોડ હોય છે મિત્રો પીળા પડવાના પ્રશ્નો સામે આવતા હોય છે. આગળ એક બીજી વાત કરીએ કે જ્યારે પણ આપણા પાકની અંદર નાઇટ્રોજનની કમી ઊભી થાય અને ત્યારે પણ જે આપણો છોડ હોય છે મિત્રો પીળો થતો હોય છે. મિત્રો આપણે આગળ પણ કીધું કે લોહ તત્વ અને સલ્ફરની ખામી હોય તો પણ છોડ જે મિત્રો પીળો પડતો હોય અને નાઇટ્રોજનની ખામી હોય તો એના કારણે પણ જો મિત્રો છોડ પીળા પડે છે. પરંતુ હવે આપણો છોડ પીળો પડે છે તો આ બંને વચ્ચે ડિફરન્સ આપણે કઈ રીતે જાણવો કે શેની ખામીના લીધે આપણો જે છોડ છે મિત્રો પીળો પડ્યો છે તો એની વાત કરીએ તો જે મગફળીનો છોડ છે મિત્રો એ ઉપરથી પીળો પડતો નીચે આવે તો આપણે સમજવાનું કે આપણા પાકની અંદર લોહ તત્વની એટલે કે લોહ તત્વ અને સલ્ફરની ખામી છે. અને જ્યારે આપણો મગફળીનો પાક છે એ છોડ છે મિત્રો નીચેથી જે ઉપર સાઈડ પીળો પડતો જાય તો આપણે સમજવાનું કે આપણા પાકની અંદર મિત્રો નાઇટ્રોજનની ખામી છે. એટલે આ બંને પ્રકારે આપણે મિત્રો ગેપ જાણી શકીએ છીએ કે લોહ તત્વની ઉણપ હોય અને લોહ તત્વ અને સલ્ફરની ઉણપ હોય તો કઈ રીતે છોડ પીળો પડે છે અને નાઇટ્રોજન હોય છે, નાઇટ્રોજનની ઉણપ હોય તો એ કઈ અવસ્થાએથી કે કઈ રીતે છોડ આખો પીળો પડતો હોય છે. આગળ જોઈએ તો કે ઘણી વખત આપણા પાકની અંદર મગફળીના પાકની અંદર મોલો મસીનો જ્યારે ઉપદ્રવ વધારે હોય ત્યારે પણ જે છોડ હોય છે મિત્રો પીળા પડવાની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. અને ખાસ કે એકના એક ખેતરની અંદર વારંવાર પાક લેવામાં આવતો હોય એટલે કે ત્રણેય સિઝનની અંદર જ્યારે પાક લેવામાં આવતો હોય કે જ્યારે જમીનને ક્યારે પણ તપવવા માટે જમીનને ગેપ ન મળતો હોય, આપણે ત્રણેય સિઝન કન્ટિન્યુ પાકનું વાવેતર કરતા હોઈએ તો આવા સમયે જે ખેતરની અંદર આવો કન્ટિન્યુ વાવેતર થતું હોય ત્રણેય સિઝનની અંદર અને એની અંદર કોઈ પણ આપણે પાક કરવામાં આવે તો મિત્રો એ પાકની અંદર પણ પીળાશ પડવાના પ્રશ્નો મિત્રો સામે આવતા હોય છે. મિત્રો વાત કરી કે છોડ પીળા પડવાના કારણો અને એની ઓળખ કઈ રીતે કરવી. હવે એના ઉપાયોની વાત કરીએ તો મિત્રો જો આપણા પાકની અંદર લોહ તત્વની ઉણપ હોય તો એના માટે આપણે પાસે બેસ્ટ ઓપ્શન છે હીરાકસીનું દ્રાવણ. પ્રતિ પંપની અંદર 100 ગ્રામ અને એની સાથે 10 ગ્રામ જેટલા લીંબુના ફૂલ ઓગાળી મિક્સ કરી અને જો છંટકાવ કરવામાં આવે તો જે આ લોહ તત્વની કે ફેરસની ઉણપના કારણે જે પીળાશ આવી હોય મિત્રો એની અંદર આપણે રિકવરી લઈ શકીએ છીએ. પરંતુ હીરાકસીની સારી ક્વોલિટીનું વાપરવાનો મિત્રો વધારે આગ્રહ રાખવાનો છે, સસ્તું મોંઘું નથી જોવાનું. અને જો ઘણી વખત જ્યાં હીરાકસી છે જો લો ક્વોલિટીનું કે સારી ન આવે તો એની કારણે ઘણી વખત નબળી આવી જાય તો આપણા પાકની અંદર જે બર્નિંગ ઇફેક્ટ એટલે કે જે દાજવાના પ્રશ્નો છે મિત્રો સામે આવતા હોય છે. હીરાકસી આપણે કદાચ ન છાંટવું હોય તો એને ઓપ્શનની અંદર આપણે
ઘણા બધા પ્રકારના આપણને માર્કેટની અંદર સારી સારી કંપનીઓના ગ્રેડ મળે છે, એ પણ તમે ઉપયોગ કરી શકો છો. આગળ બીજી વાત કરીએ તો જે નાઇટ્રોજનની ખામી હોય અને એના કારણે જો છોડ પીળા પડ્યા હોય તો એની અંદર આપણે માટે જે વોટર સોલ્યુબલ ગ્રેડ 19 આવે છે, 20 આવે છે, એનો આપણે છંટકાવ માટે ઉપયોગ કરી શકીએ છીએ. આગળ એક બીજી વાત કરીએ તો જે ફેરસ સલ્ફેટ કરીને જે આવે છે માર્કેટમાંથી, એ ફેરસ સલ્ફેટ લાવી અને એનો પણ મિત્રો આપણે છંટકાવ કરી શકીએ છીએ. પરંતુ જે ફેરસ સલ્ફેટ છે એને ખાસ એટલું ખેડૂત મિત્રો ધ્યાન રાખવાનું, એને એકલા જ છાંટવા માટે ભલામણ કરવામાં આવે છે. એની સાથે કોઈ પણ પ્રકારના ફૂગનાશક કે જંતુનાશક મિત્રો એડ નથી કરવાના. અને જો એ પ્રમાણે એડ કરવામાં, જો એની સાથે એડ કરીએ તો એનો એડ કરીને જો છંટકાવ કરવામાં આવે તો મગફળીના પાન છે એ મિત્રો દાઝવાના પ્રશ્નો સામે આવે છે. અને જે મિક્સ કર્યા પછી જે ઘણી વખત જે છે એ આ દ્રાવણ, જે ફેરસ સલ્ફેટનું જે દ્રાવણ આપણે બનાવેલું છે એની સાથે જંતુનાશક કે ફૂગનાશક એડ કરવામાં આવે તો એ જે દ્રાવણ છે મિત્રો ફાટી જતું હોય છે. અને ફેરસ સલ્ફેટનો જો મિત્રો છંટકાવ કરતો એટલું ખાસ ખેડૂત મિત્રોએ ધ્યાનમાં રાખવાનું છે કે એક વખત છંટકાવ થઈ ગયા અને પછી આપણો પંપ જે અધૂરો છે કે અડધો પંપ પડ્યો રહ્યો, આખો પંપની જરૂર ન પડે. અને આપણે ઘણી વખત જે ઇન્સેક્ટિસાઇડ કે આપણે કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા હોય કે ફૂગનાશકોનો છંટકાવ કરતા હોય તો એ જે દવા વધે છે એને આપણે ફરી વખત પાક ઉપર છંટકાવ થયેલા પાક ઉપર ફરી વખત છંટકાવ કરતા હોય છે. તો મિત્રો આ ફેરસ સલ્ફેટની અંદર એ નથી કરવાનું. અને જો એ વખત જો તમે ફરી વખત છંટકાવ કરશો છંટકાવ થયેલા માથે તો જે મગફળીને જે છે પાંદડા દાઝવાનો મિત્રો પ્રશ્ન પણ સામે ઘણી વખત આવતો હોય છે. મિત્રો આગળ વાત કરીએ કે જે ખેડૂત મિત્રોએ હેમર મગફળીનું વાવેતર કરેલું છે તો એ હેમર મગફળીની અંદર આ પીળાશના પ્રશ્નો મિત્રો વધારે પ્રમાણની અંદર આવશે. કારણ કે જેટલી આંતરખેડ વધારે આપણા મગફળીના પાકની અંદર થાય છે એ આંતરખેડ થવાના કારણે જે ઓક્સિજન જે છોડ છે એ હવાની અવરજવર થાય છે ને હવાની અવરજવર થતા છોડ જે છે ઓક્સિજન મિત્રો બહારથી લઈ શકે છે. અને એના કારણે પણ ઘણી વખત આંતરખેડ થવાના કારણે પણ જે મગફળીની અંદર પીળાશ હોય છે એ મિત્રો જતી રહેતી હોય છે. એટલે હેમર જે ખેડૂત મિત્રોએ મગફળીનું વાવેતર કરેલું છે કે જેની અંદર આંતરખેડ થવી શક્ય નથી, એ ખેતરની અંદર વધારે પ્રમાણની અંદર મિત્રો પીળાશ આવવાના પ્રશ્નો રહેતા હોય છે. મિત્રો તમે પણ મગફળીનું વાવેતર કરેલું છે અને તમારે પણ જો મિત્રો આ પ્રકારના જો પ્રશ્નો હોય તો આપણે આગળ જે પ્રમાણે તમને ઓળખ બતાવી કે એનો ઉપાય બતાવો એ પ્રમાણે તમે છંટકાવ કરી શકો છો. અને એ બાબતોની અંદર રિઝલ્ટો પણ ખૂબ સારા છે અને ઘણા ખેડૂત મિત્રોના આ બાબતે રિસ્પોન્સ પણ ખૂબ સારા મળેલા છે. અને તમે તમારા મગફળીના પાકની અંદર એ દવાનો છંટકાવ કરી સારામાં સારું રિઝલ્ટ પણ મેળવી શકો છો. મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી જો તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરજો. આપણા અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો. અને આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.